ઓલપાડ તાલુકામાં ઉનાળુ ડાંગર પાકનું મબલખ ઉત્પાદન થયું છે। ત્યારે મબલખ ઉત્પાદન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઓલપાડ તાલુકામાં આ વર્ષે અંદાજે 50,000 વીઘા જમીનમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં સમયસર સિંચાઈનું પાણી મળતા ડાંગરનું મબલખ ઉત્પાદન થયું છે। ચાલુ વર્ષે ડાંગરના ઉત્પાદનમાં 15 થી 20% વધારો જોવા મળ્યો છે, જેને લઈને ઓલપાડ તાલુકાની ફાર્મર્સ મંડળીઓમાં 12 લાખ કરતા વધુ ગુણી ડાંગરની આવક નોંધાઈ છે। જી હા, ચાલુ વર્ષે ડાંગરના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે અને આ વધારો થયો હોવાથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ છે। ભાવ અમને 350 મળેલા, આ વર્ષે 485 થી 480 નો ભાવ અમને મળેલ છે। આ સિંચાઈનું પાણી અમને સતત મળ્યું છે, એમાં સિંચાઈમાં કોઈ પાણી નથી આવ્યું એવું નથી બન્યું, સતત ચાલુ રાખ્યું છે, એટલે એના માટે આ ખેડૂતોને ઘણો ફાયદો થયો। સાથે સાથે કેટલાક ગામોમાં કેટલાક ખેડૂતોએ ખાનગી વેપારીઓને પણ લગભગ 50 થી 60,000 ગુણી બારોબાર વેચી કાઢેલ છે। એટલે ઉનાળુ ડાંગરનો જે ઉત્પાદન થયું છે તે આપણા માનનીય મંત્રી શ્રી મુકેશભાઈના સિંચાઈનું પાણી પૂરતા સમયે અને પૂરતું ભરવાના કારણે ખૂબ જ ઉત્પાદન થયું છે। એમાં ખેડૂતોની મહેનત પણ સાથે રંગ લાવી છે। ચાલુ વર્ષે 12 લાખથી વધુ ગુણીની સહકારી મંડળીઓમાં આવક થઈ છે, જેને લઈને ઓલપાડ તાલુકાના જે ડાંગર પકડતા ખેડૂતો છે એમાં ખેડૂતોનો મોટો ફાયદો જોવા મળ્યો છે। તમે દ્રશ્ય જોઈ શકો છો, ઓલપાડ તાલુકામાં 8 થી 10 જેટલા જે ગોડાઉનો છે ડાંગરના સહકારી મંડળીના, એ હાલ ભરાઈ ચૂક્યા છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો, મોટી સંખ્યામાં અહીંયા ડાંગરનો પાક જે સહકારી મંડળી દ્વારા લેવામાં આવ્યો છે અને ગયા વર્ષ કરતાં ભાવમાં બી 150 રૂપિયા જેટલો વધારે ફરક જોવા મળી રહ્યો છે, જેને લઈને ચાલુ વર્ષે જે સિંચાઈ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું પાણીનું, અને એ પાણીના લઈને જ આ વર્ષે વીંગે 25 મણથી વધારે ખેડૂતોનો ઉતારો આવ્યો છે। એમ 110 મણથી વધુનો રાસ આવ્યો છે, જેને લઈને ઓલપાડ તાલુકાના જે ડાંગર પકડતા ખેડૂતો છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત, ઓલપાડ।